પાલનપુરમાં પાણીનો પોકાર, મહિલાઓ રણચંડી બની। પાણી નહીં તો વોટ નહીં। પાલનપુરમાં વેરા ભરે છે જનતા, પરંતુ પીવા માટે ટીપું પાણી પણ નથી। પાલનપુરના વોર્ડ નંબર 9ના બેચરપુરા વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી પીવાના પાણીની વિકરાળ સમસ્યા સર્જાતા મહિલાઓનો સંયમ ખૂટ્યો છે। ભાજપ શાસિત નગરપાલિકામાં પાયાની સુવિધા માટે વલખા મારતી મહિલાઓએ કલેક્ટર કચેરી ગજવી મૂકી હતી અને પાણી નહીં તો વોટ નહીંના નારા સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। આટલેથી ન ટકતા રોષે ભરાયેલી મહિલાઓનો કાફલો ભાજપ કાર્યાલય પહોંચ્યો હતો અને સત્તાધારી પક્ષના હોદ્દેદારોને આડે હાથ લીધા હતા। મહિલાઓએ તંત્રને 2 દિવસનું અલ્ટિમેટમ આપતા ચીમકી ઉચ્ચારી છે કે જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો નગરપાલિકા કચેરીને તાળાબંધી કરવામાં આવશે। પાણી અમારે આવતું નથી। પાણી વગર અમે રહી નહીં શકતા। કોઈ અમારે ઘરે મહેમાન આવે તો શું એમ કે પાણી આવે તો જ એમ કે અમારે એમ કે કપડાં બપડા ધોવાય તો શું ધોઈ શકીએ? એટલે પાણી પીવાય તો જોવે ને। પાણી હોય તો એમ કે અમે પીએ શકીએ, પણ પાણી જ ના ઘરે હોય તો શું પી શકીએ? એટલે પાણીની અમને સખ્ત જરૂર છે। પાણી અમારે એમ કે ટેન્કર આવે તો એમ કે અમે બોલાવીને એમ કે નંખાઈએ છીએ તો એમ કે થોડું ઘણું તો એમ કે ચાલે, પણ પછી અમારે પાણી ખલાસ થઈ જાય તો પછી અમારે કપડાં ધોવાના અમે મોડી વાળીએ છીએ। તો અમારે એમ કે પાણી તો જોવે ને। પાણી હોય તો જ એમ કે કંઈક અમે રસોઈ બનાવી શકીએ, પણ રસોઈ ના પાણી ના હોય તો શું રસોઈ બને? સહેજે પાણી ધીમું ધીમું આવતું, મહિનો ધીમું ધીમું આવ્યું, પણ આ ચોથો વારો આવે છે શોર્ટ પાણી નહીં આવતું। અમારે પીવાનું ભરવું કે અમારે નાવા ધોવાનું ભરવું, કેવી રીતે અમારે જીવવું? અત્યારે ઉનાળાનો દાડો આવ્યો, શું કરવાનું? ના સફાઈ વેરો આવે, ના પાણી વાળવાવાળી આવે, ના ગટર કાઢવાવાળા આવે। તો અમે વેરો ભરીએ છીએ ને, હા, ગટર કાઢવાવાળો કોઈ નહીં આવતો, કોઈ વાળવાવાળી નહીં આવતું। 10 દાડી વાળવા આવે તો જેવા તૂંકલા હાલે કે વાળવા વાળવા કે કોઈ નહીં। તો અમારે શું કરવાનું? અમારી શેરીમાં પાણી શોર્ટ પાણી નહીં આવતું, પણ સોડાવાળા કહીએ તો કે ભાઈ તમે આગળ જીંકો, તો અમારે કોને કહેવાનું? સમસ્યા વોર્ડ નંબર 9માં બેચરપુરા વિસ્તારમાં છેલ્લા 6 થી 7 દિવસથી પાણી નથી આવતા। બિલકુલ ટાંકાના પાણીના તળ નીચે પહોંચી ગયા છે। હજુ તો ઉનાળાની શરૂઆત જ છે અને નગરપાલિકા વેરા લેવા હોય, વેરા ટાઈમે અમારા એરિયામાંથી કે પાલનપુરમાંથી વેરો કોઈ સમસ્યા કોઈ કારણથી લેટ ભરતા હોય તો તરત એમને દંડ। અને હવે આ પાણી પીવાના પાણીના 400 રૂપિયાના ટેન્કર નખાઈએ છીએ તો શું આ અમને 400 રૂપિયા ટેન્કરના આપશે? 400 રૂપિયા લાભા ક્યાંથી મોંઘવારીના? અને હજી તો શરૂઆત થઈ છે ઉનાળાની, તો પછી પાછળથી ઉનાળો કેવો જશે? તો અમારી માંગ એક જ છે કે પાણી અમને પાણીની સમસ્યા બિલકુલ પેલું થઈ જવી જોઈએ અને પાણી રાબેતા મુજબ ચાલુ કરવું જોઈએ। અને જો પાણી નહીં આવે તો અમારી તમામ બહેનો માતાઓ સાથે અમે છીએ અને યુવા ભાઈઓ પણ બહેનો સાથે છે। અને આગામી સમયમાં જો 2 દિવસમાં પાણી નહીં આવ્યું તો અમારે નગરપાલિકા જવું છે, નગરપાલિકા તાળાબંધી કરવા હશે તો કરીશું। અને આવનારી ચૂંટણીમાં બિલકુલ ભાજપ શાસિત નગરપાલિકાનો અમે વિરોધ કરીશું।